હેલો મારા યુટ્યુબના બધા જ મિત્રોનું મારી ચેનલમાં સ્વાગત છે। તો હમણાં 2 દિવસથી છે ને નેટ સ્લો ચાલે છે એટલે હું લાઈવ નથી આવી આજે। તો થયું તમારી સાથે એક રેસીપી શેર કરી દઉં। તો લાઈવમાં તમારી સાથે શેર કરી છે, થોડી શોર્ટમાં શેર કરું છું। તો આજે હું બનાવવાની છું શિયાળામાં ખવાતા અડદિયા પાકની રેસીપી। જો તમે અડદિયા પાક આ રીતે બનાવી અને આપશો ને તો જે નહીં ખાતું હોય ને એ પણ ચોક્કસથી ખાશે, ખરેખર કહું છું। તો અહીંયા મેં 2 ચમચી ઘી લીધું છે અને 3 ચમચી દૂધ લીધું છે। બંનેને હુંફાળું ગરમ કરી લીધું છે, આપણે આંગળી અડાડી શકીએ ને બસ એટલું જ। અને 250 ગ્રામ મેં અડદિયાનો કકરો લોટ લીધો છે। એની અંદર આપણે આ ઘી અને દૂધનું મિશ્રણ નાખવાનું છે અને આનો ધાબો દેવાનું છે। જે રીતે આપણે મોહનથાળ બનાવવા માટે ધાબો દઈએ ને બેસનની અંદર, એ જ રીતે આપણે અડદના લોટની અંદર પણ ધાબો દેવાનું છે। ધાબો દઈ અને પછી અડદિયા પાક બનાવશું ને તો અડદિયા પાક ખાવામાં સારા લાગશે। જેને મોઢામાં ચોંટવાના લીધે નહીં ખાતા હોય ને એ પણ આ રીતે બનાવશો ને તો જરૂરથી અડદિયા પાક ખાશે। તો આ રીતે દૂધ અને ઘીનું બધું જ મિશ્રણ મેં એડ કરી દીધું છે અને બધું મિક્સ કરી લીધું છે આ રીતે। તો આ રીતે મિક્સ કર્યા પછી છે ને 5 થી 10 મિનિટ માટે તમારે રેસ્ટ પર આને રાખવાનું છે, જેનાથી છે ને સરસ એવો આપણો અડદિયાનો લોટ છે ને એની અંદર કણી પડશે, એટલે થોડો મસ્ત કકરો અને એકદમ મસ્ત એવો ટેસ્ટ સાથે અડદિયા પાક બનશે। તો જુઓ, જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું ને બસ એ જ રીતે કરી અને થોડી વાર માટે દાબી અને આને સાઈડ પર રાખી દેજો। અને ત્યાર પછી ચાયણીથી આને ચાળી લેવાનું। હવે આપણે અડદિયા પાક બનાવવાનું છે એ વાસણ લેશું। એની અંદર આપણે શરૂમાં તો 1 થી 2 ચમચી જેટલું જ આની અંદર ઘી લેશું અને જેટલા પણ આપણે ડ્રાયફ્રૂટ્સ અડદિયાની અંદર નાખવાના છે ને એ બધા જ લેશું અને વારાફરતી આપણે બધા ડ્રાયફ્રૂટ્સને શેકી લેશું। તો ડ્રાયફ્રૂટ્સમાં મેં લીધા છે 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ લીધા છે, થોડા અહીંયા મેં પિસ્તા પણ લીધા છે 50 ગ્રામ જેટલા, અને 100 ગ્રામ જેટલા મેં અહીંયા અખરોટ પણ લીધા છે। તો ડ્રાયફ્રૂટ્સમાં કેવું છે ને, તમને જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એટલા તમે લઈ શકો છો। જે ડ્રાયફ્રૂટ્સ એવું હોય કે જે તમને નથી ભાવતું, નથી પસંદ, તો તમે એ સ્કીપ કરી શકો છો। એવું જરૂરી નથી કે બધા જ ડ્રાયફ્રૂટ્સ નાખી અને તમે બનાવો તો જ હેલ્ધી બને। જે આપણને પસંદ હોય ને એ આપણે ખાઈએ ને તો વધારે આપણે હેલ્ધી રહેતા હોઈએ છીએ, આપણું મન અને તન બંને ખુશ રહેતું હોય છે દોસ્તો। તો અહીંયા મેં છે ને કાજુ, બદામ, અખરોટ, પિસ્તા લીધા છે અત્યારે, અને આટલી વસ્તુને આપણે પહેલાં તો શેકી લેશું થોડા। તો 2 થી 3 મિનિટ માટે શેકશો ને એટલે સરસ ઘી સાથે શેકાઈ જશે। ડ્રાયફ્રૂટ્સને શેકવાનું એક બીજું કારણ એ છે કે શેક્યા પછી એનો ટેસ્ટ પણ વધતો હોય છે અને એની છે ને સેલ્ફ લાઈફ વધી જતી હોય છે। કોઈપણ વસ્તુ આપણે બનાવશું એની અંદર ડ્રાયફ્રૂટ શેકીને નાખશું તો ટેસ્ટ વધશે, સાથે સાથે એ વસ્તુ આપણી છે ને લાંબા ગાળા સુધી ચાલશે। અને આમ પણ વસાણું હોય એ આપણે રોજ ખાવાનું હોય, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, કાં તો 1 મહિના સુધી। તો એના માટે બધી વસ્તુ આ રીતે શેકી અને તૈયાર કરવાની જરૂરી છે। તો બધા ડ્રાયફ્રૂટ્સ આપણે આ રીતે વારાફરતી શેકી લેશું। તો સૌથી પહેલાં કાજુ, બદામ, અખરોટ શેકી કાઢી લીધા છે મેં પિસ્તા સાથે, બરાબર। અને હવે કઢાઈની અંદર ઘી રહ્યું હોય તો એ રહેવા દેવાનું, ના રહ્યું હોય ને તો તમે બીજું ઘી લઈ શકો છો આની અંદર, અને બાકીના કોઈ ડ્રાયફ્રૂટ્સ હોય જે તમારે શેકવા હોય એ તમે શેકી શકો છો। તો અહીંયા છે ને લોટને મેં 5 થી 10 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખ્યો હતો અને પછી આ રીતે ચાળણીમાં લઈ અને ચાળી લીધો છે। તો ઝીણી ચાળણીથી ચાળવાની કોઈ જરૂર નથી, તમે છે ને બાજરો કે પછી ઘઉં ચાળવાની ચાળણીથી આને ચાળી શકો છો। તો જુઓ, એકદમ કણીદાર તમને લોટ દેખાય છે ને, તો બસ આ રીતે તમારે અડદિયાનો લોટ તૈયાર કરવાનો છે અડદિયા પાક માટે। હવે એ જ કઢાઈની અંદર મેં થોડું ઘી લઈ લીધું છે। તો 250 ગ્રામ મેં અહીંયા અડદનો લોટ લીધો છે ને દોસ્તો, તો એના પ્રમાણમાં 250 થી 300 ગ્રામ તમને અડદિયા પાક બનાવવા માટે ઘી જોઈશે। તો હવે અડદિયાનો જે આપણે લોટ તૈયાર કર્યો છે ધાબો દઈને, એ લોટ આપણે પહેલાં તો શેકવાનો છે। તો ઘી લઈ અને એની અંદર આપણે આ લોટને શેકીશું। અને અત્યારે છે ને મેં બધું ઘી નથી એડ કર્યું, જેમ જેમ આપણને જરૂર લાગશે ને એમ એમ આપણે વચ્ચે વચ્ચે ઘી એડ કરતા જઈશું અને લોટને શેકી તૈયાર કરીશું। તો અડદિયા પાક માટે આ લોટને શેકવાનું આપણે 25 થી 20 મિનિટ માટે શેકવો જ પડશે। ફ્લેમ આપણે અહીંયા એકદમ સ્લો કે પછી મીડિયમ રાખવાની। હાઈ ફ્લેમ ઉપર આપણે આ લોટને શેકીશું નહીં દોસ્તો, નહીં તો જલ્દીથી શેકાશે ને તો ટેસ્ટ એનું ખરાબ થઈ જશે। હવે જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ આપણે તૈયાર કર્યા ને એ બધા ડ્રાયફ્રૂટ્સને આપણે આ રીતે મિક્સરમાં થોડા દરદરા પીસી લેશું। તો મિક્સરમાં એટલા માટે પીસવાનું કે આપણું કામ ફટાફટ થાય। જો તમે ખાયણી દસ્તામાં કૂટવા માગતા હોય દરદરા તો એ પણ કરી શકાય છે। તો એક બાજુ હું શેકતી જઈશ અને બીજી બાજુ હું બધા ડ્રાયફ્રૂટ્સ પણ તૈયાર કરી લઈશ। એ જ રીતે પ્રોસેસ કરી લોટને શેકવામાં આપણને 25 મિનિટ જેટલો ટાઈમ લાગશે। અત્યારે થયો છે 20 મિનિટ જેટલો ટાઈમ। તમે જોઈ શકો છો કે અડદિયાનો લોટ છે ને સરસ એવો ફૂલવા લાગ્યો છે, એનો કલર પણ આ રીતે ડાર્ક થઈ ગયો છે। તો થોડું થોડું કરી મેં 3 વાર આ રીતે
આ ચમચીથી ઘી એડ કર્યું છે. જ્યાં સુધી લોટની કન્સિસ્ટન્સી આ રીતે ના થાય ને ત્યાં સુધી તમારે શેકવાનું છે અને ઘી એડ કરવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો એકદમ છે ને આ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. તો આ રીતે થાય ને ત્યાં સુધી તમારે ઘી એડ કરતા જવાનું અને આને શેકવાનું. ઘીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી આપણે ડ્રાયફ્રૂટ્સ અને બધું એડ કરીશું ને તો એ બધાની અંદર ઘી છે ને એ જશે, એટલે આપણું મિક્સ છે ને એકદમ ડ્રાય થઈ જશે. તમે જો ઓછું ઘી લીધું હશે ને તમે અડદિયા પાક બરાબર બનાવી નહીં શકો. તો જુઓ આ રીતનું મેં ઘી લઈ અને આનું મિશ્રણ રાખ્યું છે. હવે આ રીતે બધું તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે છે ને લોટ 25 મિનિટ માટે મેં શેકી લીધો છે, કમ્પ્લીટ શેકાઈ ગયું છે. હવે આની અંદર હું એડ કરીશ 100 થી 150 ગ્રામ જેટલો માવો. તો માવો મેં રેડીમેડ લીધો છે, ઘરનો બનાવેલો હોય ને તો બેસ્ટ રહે, પણ માવો ઘરે બનાવેલો ન તો તમે બજારનો લઈ લીધો છે. હા, જો તમારી પાસે માવો ના હોય, તમારે ના એડ કરવો હોય ને તો તમે સ્કીપ કરી શકો છો. કાં તો પછી છે ને તમે દૂધની મલાઈ પણ એડ કરી શકો, પણ વસાણું છે ને એટલે દૂધની મલાઈ એડ કરીને તો ખાલી અઠવાડિયા સુધી ચાલતું હોય છે. અને વધારે તમારે દિવસ સુધી ચલાવવું હોય ને તો આની અંદર માવો જ એડ કરવાનો. અને થોડો ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે મલાઈ એડ કરી શકો છો, કંઈ પણ ના કરો તો પણ ચાલશે. તો માવો મિક્સ કરી આપણે માવાને છે ને આ રીતે સાથે શેકી લેશું. માવાને અલગથી શેકવાની કોઈ જરૂર નથી, આ રીતે શેકાઈ જશે. તો ચાલો માવો પણ આપણે સરસ મિક્સ કરી અને શેકી લીધો છે. માવો નાખી આપણે અડદિયાના લોટને પણ સરસ એવું શેકી તૈયાર કરી લીધું. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ મિક્સને. અને આની અંદર આપણે કોઈ પણ વસ્તુ અત્યારે એડ નથી કરવાની. આને ખાલી આપણે બીજા વાસણમાં કાઢી અને સાઈડ પર રાખી દઈશું. હવે એ જ કઢાઈની અંદર આપણે ખાંડવાળી ચાસણી બનાવશું. તો અડદિયા પાકમાં છે ને મેં સાકરનો ઉપયોગ કર્યો છે, મેં ખાંડ કે પછી ગોળનો ઉપયોગ નથી કર્યો. અને સાકર લીધી છે ને એ કોઈ દોરાવાળી સાકર નથી, જે લાલ કલરની લાલ સાકર આવે ને એ લીધી છે. તો લાલ સાકરનો આપણે ચાસણી બનાવી લેશું. સાકર મેં અહીંયા 200 ગ્રામ લીધી છે. અને જે વાસણની અંદર મેં એને દળીને લીધી છે ને એ એક વાસણ ભરેલું સાકર હોય ને તો એના અડધું આપણે પાણી એડ કરવાનું છે. અને એકદમ ચીપચીપી કે પછી એક તારની આપણે ચાસણી બનાવવાની છે. તો તમે છે ને ચાસણી તમને ચેક કરતા ના આવડે, તમે હાથની વચ્ચે લઈ અને ચેક કરી શકો. એકદમ ચીપચીપી તમે ચાસણી લાગવી જોઈશે. અને એ રીતે પણ ખ્યાલ ના આવે તમે કઢાઈની કિનારીએ જોઈ લેજો. તમે કઢાઈની કિનારીએ જોશો ને દોસ્તો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાસણી છે ને થોડી જામવા લાગશે અને હાથની અંદર આ રીતે ચીપકવા લાગશે. અને 1 થી 1.5 તારની ચાસણી તમને ખબર પડી જશે. ઠીક છે, તો આ રીતે કરી અને આપણે ચાસણી તૈયાર કરી લેશું. અને ત્યાર પછી આપણે જે ચાસણી તૈયાર કરી છે ને એની અંદર આપણે આ લોટ છે એ પાછો એની અંદર એડ કરી દેવાનો છે. તો બધું છે ને આપણે આ કઢાઈની અંદર મિક્સ કરીશું હવે. તો હવે આપણે અડદિયા પાકની ફૂલ પ્રોસેસ છે ને એ મતલબ જે મેઇન પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ છે. તો શેકેલો અડદિયાનો લોટ અને માવો છે ને એ આપણે આમાં લઈ લેશું ચાસણીની અંદર. ફ્લેમ આ ટાઈમે એકદમ સ્લો કરી દેવાની છે. અને ત્યાર પછી આપણે આની અંદર જેટલા પણ મસાલા અને ડ્રાયફ્રૂટ્સ નાખવાના હોય ને એ બધા આપણે નાખી દઈશું. એકવાર બધું મિક્સ કર્યા પછી હવે આપણે ડ્રાયફ્રૂટ્સનો પાવડર એડ કરીશું, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ. ત્યાર પછી દળેલું કોપરું એડ કરીશું 5 ચમચી. અને વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ અને ખસખસનો પાવડર પણ આપણે 1 વાડકી એડ કર્યું છે આની અંદર. ત્યાર પછી એડ કરીશું આપણે મખાનાનો પાવડર. તો 1 કપ મખાનાને મેં ઘીમાં શેકી અને આ રીતે પાવડર કરી લીધો છે. અને હવે એડ કરીશું આપણે સૂકી ખારેક. તો સૂકી ખારેક આ રીતે મેં મિક્સરમાં દળીને લીધી છે, તો જે એડ કરવાની છે. હવે બધી જ વસ્તુને એકવાર ફરીથી આપણે મિક્સ કરી લેશું. અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કર્યા પછી હવે વારો આવ્યો આની અંદર બધા મસાલાઓ નાખવાની. મસાલાઓમાં સૌથી પહેલાં 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું. 1.5 ચમચી આપણે બત્રીસું પાવડર નાખીશું. 1 ચમચી મેં વસાણાનું પાવડર પણ લીધું છે. સાથે 2 ચમચી છે ને સૂંઠ પાવડર લીધો છે. અને જે બત્રીસું પાવડર હોય એ પણ લેવાનો છે. સાથે સાથે અડદિયાનો જે મસાલો આવે ને એ પણ મેં 1.5 ચમચી લીધો છે. તો મસાલાઓમાં આટલી વસ્તુ લીધી છે મેં. હવે આપણે મસાલાઓને સરસ એવા મિક્સ કરી લેશું. મસાલા મિક્સ કર્યા પછી તમને એવું લાગે ઘી આમાં જોઈશે, તમે થોડું ઘી ગરમ કરીને લઈ શકો છો. જરૂર નહીં લાગે તો કોઈ પણ વસ્તુ આમાં એડ કરવાની હવે જરૂર નથી. અને હવે ટ્રેડિશનલ જે રીતે અડદિયા બને એ રીતે આપણે અડદિયા બનાવી લેશું. તો તમે અડદિયાને બરફીના શેપમાં પણ બનાવી શકો છો, લાડુનો શેપ પણ આપી શકો છો. અને આ રીતે જે રીતે હું બનાવું છું એ રીતે ટ્રેડિશનલ અડદિયા પણ તમે આ રીતે બનાવી તૈયાર કરી શકો છો. તો દોસ્તો મેં અડદિયાની રેસીપી મારી રીતે શેર કરી છે. જે ઘરમાં નહીં ખાતું હોય ને એને પણ ભાવે એ રીતે મેં અડદિયાની બનાવવાની કોશિશ કરી છે. તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થોડું ઘણું તમને સમજાવ્યું ના હોય તો તમે લાઈવ રેસીપી જોઈ શકો છો, ડિટેલમાં આપેલી છે, બરાબર. તો આઈ હોપ તમને અડદિયાની રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. તો મળીશું આપણે એક નવી અને એકદમ મસ્ત એવી રેસીપી સાથે. તો ચાલો મળીશું આપણે નેક્સ્ટ રેસીપી સાથે. તો આવજો, બાય બાય, થેન્ક યુ, ટેક કેર.